સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા જેસડા ગામના મેથાણીયા પરિવારે પાટણની ધારપુર કોલેજમાં 6 લાખ ભરી ભણવા મૂક્યો છે. એ જ કોલેજે દીકરાને છીનવી લેતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા મેથાણીયા પરિવારનો એકનો એક દીકરો પાટણ ધારપુર મેડિકલ કોલેજ MBBSમાં અભ્યાસ કરતો હતો. 18 વર્ષનો વિદ્યાર્થી રેગિંગમાં મોતને ભેટ્યા બાદ ધ્રાંગધ્રાના જેસડા ગામે એના મમ્મી પપ્પા અને બહેનોને આઘાતમાં અને અર્ધ બેભાન હાલતમાં છે. જેમાં એની મોટી બહેનની ગત 20/10/2024ના રોજ સગાઈ થઈ હતી અને ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા અને 2 બહેનો બાદ 8 વર્ષે આ વિદ્યાર્થીનીનો જન્મ થતા મેડિકલમાં એડમિશન મળતા પરિવારનો એક સભ્ય ડોક્ટર બનવાની આશા આખો પરિવાર સેવી રહ્યો હતો. વર્ષ રૂપિયા 12 લાખ લેખે એક સેમેસ્ટરના રૂપિયા 6 લાખની ફી પણ પરિવારજનોએ પેટા પાટા બાંધીને ભરી હતી. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં સિનિયરો દ્વારા રેગિંગના કારણે મેડિકલના એક હોનહાર વિદ્યાર્થીનું અકાળે મોત નિપજતા DB ડિજિટલની ટીમ એના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે પહોંચી ત્યારે ત્યાંનો રોકડ અને આક્રંદ સહિત ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો. ગામે તેની આંખોના ખૂણા ભીના કરી દે એવા શોકમગ્ન જોવા મળ્યો હતો. જેમાં ત્યાંની પરિસ્થિતિ જોઈએ તો એની બંને બહેનો અને મમ્મી પપ્પા હજી ભાનમાં નથી અને બિલકુલ બોલવાની પરિસ્થિતિમાં જ નથી. બધાને ઊંઘની ગોળીઓ આપેલી છે. જેમાં 2 બહેનો બાદ 8 વર્ષે આ વિદ્યાર્થીનો જન્મ થયો હતો અને સામાન્ય ખેડૂત પરિવારથી આવતા વિદ્યાર્થી માટે પરિવારજનોએ વર્ષ 12 લાખ લેખે એક સેમિસ્ટરના રૂપિયા 6 લાખની ફી પોતે પેટે પાટા બાંધીને ભરી હતી. ત્યારે દોષિતો સામે મોતની કલમ લાગવી અને કાર્યવાહી કરવા માટે એવા પરિવારજનોની માંગ છે. વધુમાં આ મૃતક વિદ્યાર્થીએ 2 મોટી બહેનો હતી જેમાં એક બહેનના લગ્ન થઈ ગયા હતા અને બીજી બહેનને ગત 20/10/2024ના રોજ સગાઈ થઈ હતી અને ફેબ્રુઆરીમાં લગ્ન હતા. ભાઈના મોતના સમાચારથી બંને બહેનો ગહેરા આઘાતમાં છે અને એક બહેનની હાલત તો સમાચાર સાંભળીને બગડતા તેને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. ત્યારે એમના પરિવાર સહિત આખા જેસડા ગામમાં ભારે ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામનો દીકરો ડોક્ટર બનશે એવો આનંદ હતો. ગામના સરપંચ ભગવાનભાઈ ઝીંઝુવાડીએ જણાવ્યું કે અમારે અહીં 2 ગામ વચ્ચે દીકરો MBBSમાં અભ્યાસ કરતો હતો. અમને ખૂબ હરખ હતો કે અમારા ગામનો દીકરો પણ ડોક્ટર બનશે, પણ અમારો જે કંઈ આનંદ ઉત્સવ હતો તે આ ધારપુર કોલેજમાં જે બનાવ બન્યો તેના કારણે અમારી બધી આશા નિષ્ફળ ગઈ. તેના માતા પિતા ખેતી કામ કરે છે. એકનો એક દીકરો હતો તેમજ 2 બહેનો હતી જેમાં એક બહેનના લગ્ન થઈ ગયા હતા જ્યારે બીજી બહેનના લગ્ન 2 મહિના પછી હતા. દિવાળી કરવા દીકરો ગામમાં આવ્યો હતો. દિવાળી વેકેશન પછી અત્યારે ગયો ને 2-4 દિવસમાં બનાવ બન્યો છે. ત્યારે સરકારને મારી વિનંતી છે કે આમાં જે કંઈ કાર્યવાહી કરવાની થતી હોય તે કાર્યવાહી કરવામાં આવે, તેના માવતરને ન્યાય મળે એ જ અમારી માંગ છે અને આવું ફરી ક્યારે ન બનવું જોઈએ. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, ABC ન્યૂઝ, સુરેન્દ્રનગર.